સૌ ખેડૂત ભાઈઓ બહેનોને રામ રામ। આજે કૃષિ મહોત્સવનો બીજો દિવસ છે। ગઈકાલે માણાવદરની અંદર અદ્ભુતપૂર્વ કાર્યક્રમ જોવા મળ્યો અને ગુજરાતના દરેક તાલુકાની અંદર કૃષિ રથ પહોંચી ગયા છે અને હવે તો ગામડું પણ કૃષિ મહોત્સવને આવકારવા માટે થનગની રહ્યું હોય છે। એક જમાનો હતો જેમ ખેડૂત અખાત્રીજની રાહ જોતો હોય એમ આજે ખેડૂત કૃષિ મહોત્સવની રાહ જોતો થયો છે। 8 વર્ષના લગાતાર પ્રયત્નનું પરિણામ એ આવ્યું છે કે દરેક ખેડૂત ખાતેદારને લાગે છે, એની જમીનનો ટુકડો નાનો હોય કે મોટો હોય, એની ખેતી આધુનિક હોય કે પરંપરાગત હોય, એ સામાન્ય અનાજ પકવતો હોય કે ફળફળાદી પકવતો હોય, દરેકને એમ લાગે છે કે કૃષિ મહોત્સવમાં અમારા ઉપયોગનું ઘણું બધું છે। અગાઉના કૃષિ મહોત્સવ કરતા આ વખતે આપણે થોડા કૃષિ મહોત્સવમાં બદલ કર્યો છે, ગુણાત્મક પરિવર્તન કર્યું છે। અને ગુણાત્મક પરિવર્તન એટલા માટે કર્યું છે કે એક કૃષિ મહોત્સવથી વધુમાં વધુ લાભ કેવી રીતે લઈ શકાય। પહેલા આપણે ગામો ગામ રથ લઈને નીકળતા હતા ત્યારે ખેડૂતોની ફરિયાદ આવતી હતી કે સાહેબ જરા સમય ઓછો પડે છે, સહેજ અમારે નિરાંતે બેસીને વાત થાય એવું કંઈ કરી આપો ને। એમાંથી આપણને વિચાર આવ્યો કે એક તાલુકા પંચાયતની સીટ જેમાં 3 કે 4 કે 5 ગામ હોય, એ 5 ગામો દીઠ જો એક કાર્યક્રમ કરીએ અને આજુબાજુના 4-5 ગામના ખેડૂતોને ભેગા કરીએ અને નિરાંતે બેસીને વાતચીત કરીએ, વૈજ્ઞાનિકોને પણ સમય મળે, પ્રગતિશીલ ખેડૂતોને પણ સમય મળે, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થાય, એમની અગવડ સગવડની સરકારના અધિકારીઓ જોડે ચર્ચા થાય અને એ હેતુથી નિરાંતે મોકળાશથી વાત થાય એવો કાર્યક્રમનું આયોજન આ વખતે કર્યું છે। અને હું સૌ તાલુકાના મિત્રોને વિનંતી કરું છું કે જે ગામમાં હોય એ ગામ પૂરતો જ આ કાર્યક્રમને મર્યાદિત ના કરતા આજુબાજુના જે 3 કે 4 ગામો છે, પાસે પાસેના છે, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 7 કિલોમીટર, એ ગામમાંથી કોઈ ખેડૂત ખાતેદાર, કોઈ પશુપાલક આ કૃષિ મહોત્સવથી વંચિત ન રહી જાય એ આપણા બધાની સહિયારી જવાબદારી છે। કારણ જે કંઈ ખેડૂતને આનો લાભ મળશે એના જીવનમાં ફાયદો જ થવાનો છે। આપણે ગંગા કિનારે જઈએ અને ગંગામાં ડૂબકી વગર પાછા આવીએ એ પાલવે નહીં। કૃષિ રથ આપણા ગામ આંગણે આવ્યો હોય, પડોશમાં આવ્યો હોય અને એ જ્ઞાનનો લાભ ન લઈએ તો પછી આપણે ગુમાવીએ। અને તેથી મારી ખેડૂત મિત્રોને વિનંતી છે કે આનો લાભ લઈએ। બીજી એક મહત્વની બાબત છે કે આ કૃષિ મહોત્સવમાં ઓજારો વેચવા વાળા લોકો આવ્યા હશે, બિયારણ વેચવા વાળા આવ્યા હશે, દવાઓ વેચવા વાળા આવ્યા હશે, ખાતર આપવા વાળા આવ્યા હશે। કૃષિ મહોત્સવ નિમિત્તે ખાસ ડિસ્કાઉન્ટની વ્યવસ્થા છે। આજે ખાસ ડિસ્કાઉન્ટની વ્યવસ્થા છે, એનો ખેડૂતોએ લાભ લેવો જોઈએ। કોઈમાં 10%, કોઈમાં 15%, કોઈમાં 20%। અને આપણે હું કહી રાખું કે જેમ પેલા સાડીના ડિસ્કાઉન્ટનો ખેલ કરે છે ને, એવું આ નથી કે પહેલેથી ભાવ વધારી દે અને પછી ડિસ્કાઉન્ટ સેલ કરે, એવું નથી। 7 અર્થમાં તમને લાભ મળે એવું કામ કર્યું છે। અને આ બધી કંપની વાળાને આગ્રહપૂર્વક કહ્યું છે કે મારા ખેડૂતોને તમારે આ કૃષિ મહોત્સવ નિમિત્તે કંઈ ને કંઈ ઓછી રકમ લઈને આપવું પડશે અને એનો લાભ બધા ખેડૂતો લે એવી મારી આગ્રહપૂર્વક વિનંતી છે। બીજી એક બાબત, આ વખતે કૃષિ મહોત્સવની સાથે પશુ આરોગ્ય મેળાને આપણે જોડ્યા છે। પહેલા આપણે કૃષિ મહોત્સવ જુદો કરતા હતા, પશુ આરોગ્ય મેળો જુદો કરતા હતા। એના કારણે સરકારની શક્તિ 2 જગ્યાએ વહેંચાઈ જતી હતી। આ વખતે બધું ભેગું કર્યું છે જેથી ખેડૂતો સવારે વહેલા સૂર્યોદય સાથે જ
ગાય ભેંસ દોવાનું બધું પતાવીને ઢોર લઈને આવી જાય છે. ગઈકાલે મેં માણાવદરમાં જોયું કેટલા બધા ઓપરેશન ચાલી રહ્યા હતા અને કેટલા પશુઓને પીડામાંથી મુક્તિ મળી રહી હતી. અને જે રીતનું વાતાવરણ હતું, આપણને એમ લાગે કે આ જો પશુ આરોગ્ય મેળા ન હોત તો આ બિચારા ગરીબ માનવી આ પોતાના પશુની સારવાર ક્યાંથી કરાવત. 5-5, 10-10 કિલોની ગાંઠો થઈ ગયો હોય પશુને, પ્લાસ્ટિક ખાઈ ખાઈને એનું પેટ ખરાબ થઈ ગયું હોય. મેં એક પશુનું ઓપરેશન ચાલતું હતું, જોયું કે એના પેટમાંથી ઢગલા બંધ પ્લાસ્ટિક નીકળી રહ્યું હતું. આપણને જોઈને એમ થાય કે આ ગરીબ માનવી આ બધાની દવા ક્યાંથી કરાવે. મારી સૌ પશુપાલકોને, ખેડૂતોને વિનંતી છે કે પશુ આરોગ્યના મેળાનો લાભ લઈએ આપણે. અરે આપણા પશુની તબિયત સુધરશે ને એના પણ આશીર્વાદ મળતા હોય છે. એ પુણ્ય પણ ખેડૂતને કામ આવતું હોય છે. પશુ પીડાતું હોય ને તો ખેડૂતના જીવનમાં ક્યારે અમી ન આવે. પશુના આંખમાં આંસુ હોય અબુલ જીવના, એ પશુને દુઃખ જોઈને ક્યારે ખેડૂતને જીવનમાં કળ ન પડે. પણ પશુની સેવા કરે કે છોકરાઓને ખવડાવે. આ મોંઘવારીના જમાનામાં ખેડૂતને 4 તકલીફ. તો પછી ખેડૂતને મદદ કરવા માટે અમે નક્કી કર્યું કે પશુ આરોગ્ય મેળા કરીએ, એને પૂરી સારવાર આપીએ, એના પશુને બચાવી લઈએ, નાની મોટી એની ચિંતા કરવાની હોય એ પણ કરીએ. તો આ વખતે પશુ આરોગ્ય મેળો પણ એની જોડે છે. અને ગુજરાતમાં પશુ આરોગ્ય મેળાના બહુ લાભ થયા છે. 112 જેટલા રોગ જે આપણને સહેજ હવામાન બદલાઈને પશુને લાગતા હતા, એના કારણે દૂધ આપવાનું ઘટી જાય, એના કારણે પશુ ખાય નહીં, એના કારણે પશુ નંખાઈ જાય, એના કારણે પશુને ઝાડા થઈ જાય, જાત જાતની તકલીફો હતી. આજે 112 રોગ એવા છે કે આરોગ્ય મેળાના કારણે, રસીકરણને કારણે સદંતર નાબૂદ થઈ ગયા છે. ભાઈઓ બહેનો, મારી આપને વિનંતી છે કે આપ આનો લાભ લો. અને બીજું, હું દરરોજ તમારી વચ્ચે આવવાનો છું. રોજ સાંજે 6:30-7 ની આસપાસ આપની સાથે સીધી વાત હું કરવાનો છું. મને ગુજરાતના ખેડૂતોના હિત માટે, એમના ભલા માટે જેટલો સમય આપવો પડે, શક્તિ આપવી પડે, એ હું આપવા માંગુ છું. અમારા બધા જ આગેવાનો, ધારાસભ્યો, સંસદ સદસ્યો, તાલુકા પંચાયતના ભાઈઓ, જિલ્લા પંચાયતના ભાઈઓ, મંત્રીઓ, આ બધા આપણી વચ્ચે આવ્યા છે. વૈજ્ઞાનિકો આવ્યા છે. સરકારના અધિકારીઓ આવા ધોમ ધકતા તાપમાં કેરીનો રસ ખાઈને સુવાનું મન થાય ત્યારે ગામડા ખૂંદી રહ્યા છે. આ સરકારના અધિકારીઓ આ સાંજે 7 વાગે બી તમારી વચ્ચે બેઠા છે. નહીં તો 5 વાગ્યા પછી દરેકને ઘેર જવાનું મન થાય, ઓફિસ બંધ થાય. એટલે કેમ? ખેડૂતનું ભલું કરવું છે ને, એટલા માટે મારા સરકારના અધિકારીઓ આ તપસ્યા કરી રહ્યા છે. આપના ખેતરની અંદર લીલુંછમ વાવેતર થાય એના માટે અમે પણ પસીનો પાડી રહ્યા છીએ. અને આનો લાભ જો તમે ન લો તો પછી નુકસાન ખેડૂતને થાય. અને મારા નુકસાન ખેડૂતને થવા નથી દેવું. ભાઈઓ બહેનો, જેમ વૈજ્ઞાનિકોની એક તાકાત છે, સરકારી વિભાગોની તાકાત છે, સરકારી વ્યવસ્થાની તાકાત છે, એમ પ્રગતિશીલ ખેડૂતોનું પણ ખૂબ મોટું મહત્વ હોય છે. ખેડૂતનો સ્વભાવ છે, સરકાર ગમે તે કે, છાપામાં ગમે તે આવે, ઓળખીતો ગમે તે કે, પણ બધી વસ્તુ માની ના લે. કારણ ખેડૂતને ખબર છે કે આવો પ્રયોગ કરવા જાય ને જો ખોટો પડ્યો તો 12 મહિના બગડી જાય, તો પછી 12 મહિના છોકરાઓને ખવડાવવાનું શું? એટલે હિંમત ન કરે. પણ કોક ખેડૂતે પ્રગતિ કરી હોય, પ્રયોગ કર્યો હોય, સફળ કર્યો હોય, અને ખેડૂત જો જોઈ આવે અને એની જોડે સીધી વાત કરે તો ખેડૂતને સૌથી વધારે વિશ્વાસ એનામાં પડે છે. અને તેથી ગુજરાતમાં જે પ્રયોગશીલ ખેડૂતો છે, પ્રગતિશીલ ખેડૂતો છે, અને જેમણે આ પ્રયોગ સફળતાપૂર્વક કરી બતાવ્યા છે, એવા ખેડૂતોને આપણે વિનંતી કરી કે તમે આ કૃષિ મહોત્સવ માટે અમને સમય આપો. અને મારે આ બધા પ્રગતિશીલ ખેડૂતોનો આભાર માનવો છે કે એમણે ગામો ગામ આ કૃષિ મહોત્સવમાં જોડાવા માટેની જવાબદારી માથે લીધી છે. ખેડૂતોને નાના મોટા પ્રશ્નો હોય તો જવાબ આપે છે. એટલું જ નહીં, મેં તો એવા પ્રગતિશીલ ખેડૂતો જોયા છે કે 12 મહિને 5-5, 10-10 હજાર મહેમાનો એમના ઘેર આવે જોવા માટે. અને ખેડૂત તો રાજા દિલનો માણસ હોય,
એના ઘેર મહેમાન આવે એટલે સાચવે, અને ખેડૂતો જે શીખીને જાય છે એનો અમલ કરતા હોય છે. અહીંયા આજે આપણા સુરત જિલ્લાનું મહુવા, આજે તમે કાર્યક્રમમાં મારી સામે બધા બેઠા હશો. હવે આપણા જ ગામના હિતેશભાઈ પટેલ, આપણે બધા ઓળખીએ છીએ, હિતેશભાઈ બેઠા જ હશે ત્યાં. આ હિતેશભાઈએ નેટ હાઉસમાં રીંગણાની ખેતી કેટલી અદ્ભુત કરી છે. અને તમે હિતેશભાઈને પૂછજો, બેઠા હશે છે હિતેશભાઈ. નેટ હાઉસમાં એમણે જે રીંગણાની ખેતી કરી છે, બધા લોકો જોવા જાય છે કે આટલા બધા રીંગણા પાકી શકે છે. આપણું આ બીજા નાંદોદ તાલુકો, નાંદોદનું ગોપાલપુરનો અમારો મહિપાલસિંહ ગોયલ, કેવું જબરદસ્ત એમણે કામ કર્યું છે. ડ્રીપ અને સેન્દ્રિય ખાતી, એના દ્વારા એમણે કેળામાં ટીશ્યુ કલ્ચરનું સફળતાપૂર્વક કામ કર્યું છે. હવે આખો રાજપીપળા, તાપી, નર્મદા આખો જે પટ્ટો છે આપણો, ત્યાં આગળ બધાને એમ લાગે કે મહિપાલસિંહજીએ જે કામ કર્યું છે ભાઈ, આ કામ જો આપણા ખેતરોમાં પણ ઉતરી પડે તો કેટલો મોટો લાભ થાય, એને સ્વાભાવિક થતું હોય છે. અમારા વલભીપુરનું મોડપુર ગામ, આ વલભીપુરના મોડપુર ગામમાં રાયસિંગભાઈ પરમાર, ગાયના દૂધમાંથી કેટલી આવક લઈ શકાય, ગાયનું દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય, નમૂનારૂપ કામગીરી કરી છે. અને આજે તમારી વચ્ચે બેઠા છે, તમે પૂછજો, કંઈક જાણીને શીખીને જજો. તમારા દરેક ખેડૂતના ઘેર એકાદ બે પણ ઢોર હશે ને તો પણ લાભ થશે. અહીંયા ગાંધીનગરમાં અમારું રૂપાલ, આ રૂપાલમાં અમારા રમેશભાઈ, આ રમેશભાઈએ મહેસાણી ભેંસ, એનું વૈજ્ઞાનિક ધેંબે જે પશુપાલન કર્યું છે, આજુબાજુના લોકો જુએ છે કે ભાઈ આ ભેંસની આટલી બધી કાળજી લેવાય છે. ગાયની કાળજી લેવામાં તો ઘણીવાર લાગણી હોય છે, પણ આર્થિક કારણોસર મહેસાણની ભેંસનું આટલું બધું એની કાળજી લેવાય, એની ચિંતા કરાય, એ આજે તમે જોયું હશે. ભાઈઓ બહેનો, અનેક આવા પ્રયોગો છે કે જેના કારણે આપણને લાભ થતો હશે. અને ખાલી ભાઈઓ જ કરે જેવું નહીં હો, બહેનો પણ આમાં જરાય પાછી પડતી નથી. અહીંયા ધરમપુર વાળા મારી સામે બેઠા છે. આ ધરમપુર અમારો આદિવાસી પટ્ટો, વલસાડ જિલ્લાનું છે, એક ઇન્ટિરિયર વિસ્તાર. આ ધરમપુરામાં અમારા પન્નાબેને શેરડીમાં જે ટીશ્યુ કલ્ચરનું કામ કર્યું છે, લોકો જોવા આવે છે કે શેરડીના પાકમાં આટલો બધો બદલ થાય. આજે પન્નાબેન જોડે તમને કદાચ વાતચીત કરવાનો અવસર પણ મળ્યો હશે. એમણે જે પ્રયોગો કર્યા છે એ તમને જાણવા મળ્યું હશે. અમારું અમદાવાદ જિલ્લાનું બાવળા પાસે કાવીઠા, આ કાવીઠાના અમારા મહેન્દ્રભાઈ રાઠોડ કેવા પ્રયોગશીલ ખેડૂત છે. એ કેપ્સિકમની ખેતી કરે છે, પેલા શિમલું મરચું કહેતા, શિમલા મરચું આપણે. એક નાનકડા નેટ હાઉસમાં હજારો મણ કેપ્સિકમ પકવીને આ અમદાવાદના બજારમાં એમનો માલ વેચાય છે. અને આ મહેન્દ્રભાઈનું કામ જોવા માટે લોકો લાઈન લગાવીને ઉભા રહેતા હોય છે. આ હું પ્રયોગોની વાત એટલા માટે કરું છું ભાઈઓ બહેનો, કે જો કામ મહેન્દ્રભાઈ કરી શકતા હોય, પન્નાબેન કરી શકતા હોય, સામાન્ય અમારા ખેડૂત ભાઈઓ કરી શકતા હોય, તો આપણે કેમ ના કરી શકીએ? આ કૃષિ મહોત્સવ દ્વારા આ જે આપણી શક્તિ છે, એ શક્તિનો મારે તમને પરિચય કરાવવો છે. અને આજે જ્યાં જ્યાં કૃષિ મેળો આજે ચાલી રહ્યો છે, ત્યાં બધા આગેવાનો બેઠા છે. હું બધાના નામ દેતો નથી, અત્યારે મેં 2-5 નામ તમારી સામે દીધા છે, પણ આ બધા પ્રગતિશીલ ખેડૂતો બેઠા છે. એમણે કોઈ ને કોઈ નવીનતા કરી છે, અને નવીનતા કરીને એમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાઈઓ બહેનો, મારે એક વાત આજે કરવી છે વીજળી બાબતમાં. આપણને બધાને ખબર છે કે પહેલા ટ્રાન્સફોર્મર બળી જતું હતું, તો એ ટ્રાન્સફોર્મર કેટલા દિવસે આવતું હતું? 2 મહિના સુધી વલખા મારવા પડે, ટ્રાન્સફોર્મર નહોતું બદલાતું. મારા ખેડૂતનો પાક લીલો છમ હોય, એ પીળો ચટક થઈ જાય અને પશુ પણ ન ખાય એવી દશાએ આવી જાય, પણ ટ્રાન્સફોર્મર ન બદલાય એટલે ન બદલાય. આ દિવસો હતા કે નહીં મારા ખેડૂત ભાઈઓ? કેમ? સરકાર પાસે પૈસા નહોતા, આયોજન નહોતું, એને ચિંતા નહોતી, એનું આ પરિણામ હતું. ભાઈઓ બહેનો, આજે તમારે ત્યાં ટ્રાન્સફોર્મરને તકલીફ ન થાય એની પૂરી વ્યવસ્થા કરી છે. અને છતાંય થાય તો કલાકોના ટાઈમની અંદર, 24 કલાકના ટાઈમમાં આજે અમારી સરકાર ટ્રાન્સફોર્મર બદલી રાખે છે. કેમ? મારા ખેડૂતની સેવા કરવી અમારી પ્રાથમિકતા છે. તમે કહો ભાઈઓ, પહેલા આપણે ત્યાં વીજળી આવે
તો આવે જાય લબક જબક થતું હતું કે નહોતું થતું? અમારી બાજુ ઉત્તર ગુજરાતમાં કે લંગડી વીજળી આવે, લંગડી વીજળી. કાઠિયાવાડમાં એમ કે લંગડી વીજળી આવે છે, ખોડંગાતી આવે. એનું સૌથી મોટું નુકસાન શું થતું હતું? ડ્રીપિંગ થાય એટલે મોટરો બળી જાય. 8,000, 10,000, 12,000, 15,000 રૂપિયા મોટર ના જાય. આમ કહેવાય શું કે સરકાર વીજળી સસ્તી આપે છે એ વાર્તાઓ થાય, પણ પેલા ખેડૂતના 12 મહિનામાં 2 વાર મોટર બળી જાય અને 25,000નું આધણ થઈ જાય, એની કોઈની ચિંતા નહોતી. આજે આપણે લંગડી વીજળી બંધ થઈ ગઈ. શેના કારણે બંધ થઈ? તમારો ફાયદો સીધો થયો, તમારી મોટરો બળતી બચી ગઈ, તમને ફાયદો થયો ના થયો? ભાઈઓ બહેનો, વીજળી લંગડી હતી એનું કારણ હતું કે વીજળી પહોંચાડવા માટે જે વ્યવસ્થા જોઈએ ને એ વ્યવસ્થા નહોતી. તમારે ત્યાં માનો કે ગામની ટાંકીમાંથી પાણી નીકળે તો જે છેવાડાનો મોહલ્લો હોય ને ત્યાં પાણી ધીમે ધીમે આવે અને છેલ્લે તો ટપકા જાય. કારણ શું? ફોર્સ ના હોય. એના માટે શું કરવું પડે? વચ્ચે ટાંકા બનાવવા પડે. ટાંકા બનાવો, પાણી ભેગું થાય, વળી પાછો ફોર્સ આવી જાય, ફરી આગળ ટાંકો બનાવો, ફરી પાણી આવે, ફોર્સ આવી જાય, પાણી છેવટે સુધી જાય. કરવું પડે કે ના કરવું પડે? આપણને બધાને ખબર છે. વીજળીમાં પણ એવું છે. તમે વીજળી મોકલવી હોય તો તમારે વધુમાં વધુ સબસ્ટેશનો બનાવવા પડે, અને સબસ્ટેશનો મફતમાં નથી બનતા. કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ત્યારે એક સબસ્ટેશન બનતું હોય છે. પણ જો સબસ્ટેશન ના હોય તો વીજળી લંગડી આવે જ. તમને ખબર છે ભાઈઓ, અમારા કોંગ્રેસના મિત્રો દિવસ ગાળ અમને ગાળો દે છે, અમારી પાસે જૂઠાણા ફેલાવે છે, જાતનું બોલે છે, પણ એમના રાજમાં 12 મહિનામાં માત્ર 15 સબસ્ટેશન બનતા હતા. ગુજરાતના એક જિલ્લાને એક સબસ્ટેશન 12 મહિનામાં એકવાર નહોતા આપી શકતા. જો સબસ્ટેશન જ ના હોય તો વીજળીનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે ના જ મળી શકે. એનો ઉપાય શું? અમે શોધી કાઢ્યો. અમે આજે 12 મહિનામાં 140 થી 150 જેટલા નવા સબસ્ટેશન બનાવીએ છીએ. દરેક જુદા વિસ્તારમાં બનાવીએ છીએ, અને એના કારણે ખેડૂતને સમય પર પૂરતો વીજ પુરવઠો મળે, ડ્રીપિંગ બંધ થાય, એને 20-25 હજાર રૂપિયા મોટરો બળી જાય, જે ખર્ચા કરવા પડતા હતા એ ખર્ચામાંથી મારો ખેડૂત બચી જાય. એ કામ અમે કરવાની શરૂઆત કરી અને સફળતાપૂર્વક પાર પાડ્યું. પહેલા વીજળીનું શું હતું? વીજળી ક્યાં પેદા થતી હતી? માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં. કેમ ભાઈ? આ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં ત્યાં વીજળી પેદા ના કરવી જોઈએ? જો વીજળી લઈ જવાની અંદર પણ વીજળી ધીરે ધીરે, મેં જેમ પાણીનું કહ્યું ને એમ એનો પ્રવાહ ઘટતો જાય છે. જો ઠેર ઠેર વીજળીના કારખાના હોય ને તો આપણને આ તકલીફ ઓછી પડે. એ ઉપાય આપણે શોધી કાઢ્યો. કચ્છ અને કાઠિયાવાડમાં વીજળીના કારખાના લગાયા. ઉત્તર ગુજરાતની અંદર સોલાર એનર્જીનું કર્યું, ગેસની એનર્જીનું આવવાનું છે. ઠેર ઠેર ગુજરાતે ખૂણે વીજળીના કારખાના લાગ્યા હોય તો નજીકમાં ખેડૂતોને વીજળી પહોંચાડવામાં ઓછામાં ઓછી નુકસાન થાય અને પૂરતી વીજળી મળી રહે. એટલા માટે આપણે વીજળી ઉત્પાદન કર્યું. એટલું જ નહીં, આ ગુજરાત આપણું 1960માં બન્યું. 2000ની સાલ સુધી 40 વર્ષમાં માંડ 5,000-6,000 મેગાવોટ વીજળી આપણા ગુજરાતમાં હતી. માંડ 5,000-6,000. આજે 18,000 આપણે પહોંચવાયા છે. 18,000 મેગાવોટે પહોંચવાયા છીએ. આ વીજળીનો વધુમાં વધુ ઉપયોગ કોઈ ગુજરાતમાં થતો હોય તો મારા ખેડૂત ભાઈઓ કરે છે. ભાઈઓ બહેનો, કેટલાક લોકો બધી વાર્તાઓ કરે છે કે અમે આમ કર્યું. હું એમને આંકડા સાથે પડકાર કરું છું. આ પ્રકારના જૂઠાણા ફેલાવનારા લોકોને, ખેડૂતોને ગુમરાહ કરનારા લોકોને મારે પ્રશ્ન પૂછવો છે કે તમારા સમયે આ ખેડૂતોને વીજળીની સબસિડી તમે કેટલી આપતા હતા ભાઈ? ભાઈઓ બહેનો, 1990-91નો સમય જોવું ને તો માત્ર 60 કરોડ રૂપિયાની સબસિડી ખેડૂતોને જતી હતી. 60 કરોડ. 2000નો ગાળો જોવું તો માંડ 350 કરોડ. આજે ગુજરાતની તિજોરીમાંથી મારા ખેડૂતોનું વીજળીનું બિલ ભરવા માટે 3,000 કરોડ રૂપિયા વર્ષે માત્ર ખેડૂતોના વીજળીના બિલ માટે સબસિડી ગુજરાતની સરકાર આપે છે. કોયલાના ભાવ વધી ગયા, ગેસના ભાવ વધી ગયા, લોખંડ મોંઘું થઈ ગયું, સિમેન્ટ મોંઘો થઈ ગયો, વીજળીનું કારખાનું કરવું હોય તો મોંઘું થઈ ગયું, પગાર વધી ગયા,
બધું વધી ગયું, પણ તેમ છતાંય વીજળીનું ઉત્પાદન મોંઘું થવા છતાંય મારા ખેડૂત ભાઈઓ બહેનો, આપની રક્ષા કરવા માટે આ સરકારની તિજોરી પર ગમે તેટલું ભારણ પડ્યું તો પણ વીજળીના ભાવની અંદર એક કાણી પાઈનો વધારો મહેનત કર્યો. આ યાદ રાખજો, ભૂલતા નહીં. એક કાણી પાઈનો વધારો નથી કર્યો. કેમ? અરે એટલું જ નહીં, કોંગ્રેસના જમાનામાં 5% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગતી હતી અને ખેડૂતો પણ ભૂલી ગયા હતા કે આ શેના પૈસા ચૂકવીએ છે. મારા ખેડૂત ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં તમે અમને જ્યારથી બેસાડ્યા છે, અમે આવતાની સાથે ખેડૂતો પાસે 5% જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લેવાથી અને એમાં સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા આવતા હતા, એ પણ અમે માફ કરી દીધું, એ નાબૂદ કરી દીધું. એટલા માટે કે મારા ખેડૂતને જો ખેતી મોંઘી થશે તો ખેડૂત ટકી નહીં શકે. આંધ્રની અંદર કોંગ્રેસની સરકાર છે, ખેડૂતો આત્મહત્યા કરે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે, ખેડૂતો આત્મહત્યા કરે છે. તમે મારા ખેડૂત ભાઈઓ બહેનો બચી ગયા એટલા માટે કે તમે અહીંયાથી એવી સરકારોને કાઢી જેથી કરીને આત્મહત્યા કરવાની મુસીબત ના આવી. અને મને ખાતરી છે ભવિષ્યમાં પણ મારો ખેડૂત એ લોકોને ક્યારેય પેસમાં નહીં દે જે લોકો ના કારણે આંધ્ર અને મહારાષ્ટ્રના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે. અને મારા ભાઈઓ બહેનો, 2-5 લોકો નહીં, હજારોની સંખ્યામાં ખેડૂતોને આત્મહત્યા કરવી પડી છે. 5-25 નહીં, એક સિઝન પૂરી થાય અને રોજ સમાચાર આવે કે આ ગામમાં 5 ખેડૂતો ગયા, પેલા ગામમાં 10 ખેડૂતો ગયા, પેલા તાલુકામાં 5 ખેડૂતો ગયા. આ રોજની સમાચાર મળે અને કોઈના પેટનું પાણી નથી હાલતું. મારે ગુજરાતની અંદર મારા ખેડૂતને મરવા નથી દેવો, એને દુખી નથી થવા દેવો. એને એવી નવી તાકાત આપવી છે કે જેના કારણે એ હિંમતભેર પ્રગતિ કરે. ભાઈઓ બહેનો, કેટલાક લોકો કેવા જૂઠાણા ચલાવે છે ગોચરના નામે. જો ગોચરો ના હોત તો આ ગુજરાતમાં આ 10 જ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 66% વધારો ક્યાંથી થયો હોત? મને કહો. ઘાસચારો ના હોત, પશુ માટે ખાણદાણ ના હોત તો આ 65% વધારો થયો ક્યાંથી હોત? પણ આ જૂઠાણું ફેલાવનારા લોકોથી ચેતજો અને આપણે ગર્વ કરવું જોઈએ. અને તમે પશુપાલકો બેઠા છો, તમને બધાને ખબર છે કે તમારે ત્યાં દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે, દૂધની આવકમાં તો વધારો થયો છે કારણ ભાવ વધવાના કારણે, પણ ઉત્પાદનમાં વધારો થયો છે. પશુની કાળજી લેવાના કારણે, ગોચરોની કાળજી લેવાના કારણે, ગરીબમાં ગરીબ પશુપાલકને પૂરતો એના પશુને ખાવા મળી રહે, સસ્તું ખાવાનું મળી રહે, એની કાળજી લીધી. એના કારણે આ માવજતને કારણે આજે 66% જેટલો દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે. અને એણે ખેડૂતને એક નવી તાકાત આપી છે. ખેડૂત ખેતી કરતો હોય તો અમારી ખેડૂત બહેનો, કિસાન પરિવારની બહેનો, એ પશુપાલન કરે, દૂધની કાળજી લે, દૂધ ભરવા જાય, વહેલા ઉઠીને દૂધને દોવાનું કામ કરે, ભેંસ ગાયને હાચવે. આ બધી બહેનો કરતી હતી અને ઘરની આવકમાં ઉમેરો કરતી હતી. ભાઈઓ બહેનો, ગુજરાતના ખેડૂતને સર્વાંગીણ રીતે લાભ થાય એનું અમે કામ કર્યું છે. અને જે લોકો ગુજરાતની વર્તમાન સરકારને બદનામ કરે છે ને, ખેડૂત ભાઈઓ, મારે આપણે કહેવું છે, આટલો મોટો કૃષિ મહોત્સવ ચાલે છે, અત્યારે મારી સામે જુદા જુદા તાલુકામાં 2.5 થી 3 લાખ ખેડૂતો બેઠા છે. હું 2.5 થી 3 લાખ ખેડૂતો જોડે અત્યારે સીધી વાત કરી રહ્યો છું. અને આ સંધ્યાના સમયે હું આપની સામે વાત કરી રહ્યો છું. અને સંધ્યાના સમયે ક્યારે કોઈ જૂઠું બોલે નહીં, અસત્ય બોલે નહીં. અને સંધ્યાના સમયે હું આપને કહું છું, મારા ખેડૂત ભાઈઓ બહેનો, 2.5-3 લાખ ખેડૂતો મારે જ્યારે સામે મારી જોડે મારી વાત સાંભળી રહ્યા છે ત્યારે હું કહું છું કે આ જૂઠાણા ફેલાવનારા લોકો કેટલા જૂઠાણા ફેલાવે છે. એ લોકો જ્યારે રાજ કરતા હતા ને ત્યારે વીજળી પેદા થતી હતી 87 પૈસા. યાદ રાખજો, 1 રૂપિયો ખર્ચો નહોતો થતો, માત્ર 87 પૈસામાં વીજળી પેદા થતી હતી. કારણ પગાર ઓછા હતા,
કોલસો સસ્તો હતો, કોલસો લાવવાનું રેલવેનું ભાડું સસ્તું હતું, વીજળીનું કારખાનું નાખવાનો ખર્ચો સસ્તો હતો, બધું સસ્તું હતું. 87 પૈસામાં વીજળી પેદા થતી હતી અને છતાંય તમને કયા ભાવે આપતા હતા? 58 પૈસે. 87 પૈસામાં પેદા થતી હતી ને 58 પૈસે આપતા હતા. અમારે ત્યાં શું હાલ છે અત્યારે? આ દિલ્હીની સરકારે કોલસો મોંઘો કર્યો, ગેસ મોંઘો કર્યો, લોખંડ મોંઘું કર્યું, ગાડીનું ભાડું મોંઘું કર્યું, કોલસો લાવવાનું મોંઘવારી થઈ ગઈ, પગાર વધારી દીધા, બધો ખર્ચો વધી ગયો. એના કારણે આજે વીજળી 3 રૂપિયા કરતા પણ વધારે મોંઘી પેદા થાય છે. 3 રૂપિયા કરતા વધારે મોંઘી વીજળી પેદા થાય છે. અમે તમને કેટલાય આપીએ છીએ? માત્ર 48 પૈસા. એમની 87 પૈસા પેદા થતી હતી તો 58 પૈસા લેતા હતા. અમારી 3 રૂપિયા કરતા વધારે મોંઘી પેદા થાય છે પણ અમે 48 પૈસા લઈએ છીએ. એટલા માટે આ બધા રૂપિયા અમે ભોગવીએ છીએ. અમારે અમારા ખેડૂતને બચાવવો છે, અમારે અમારા ખેડૂતને મદદ કરવી છે. અને ભાઈઓ બહેનો, એ દિવસ જોજો કે ખેડૂત એના ખેતરમાં વીજળી પેદા કરી શકે ને, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. હમણાં તમે રાધનપુર, સાંતલપુર બાજુ જજો, ખારી પટ જમીન, ધૂળની ડમરીઓ વાળી જમીન, એ જમીનમાં અમે સૂર્ય ઉર્જા પેદા કરવા માટેનું મોટું કામ ઊભું કર્યું છે. એક દિવસ એવો આવશે કે તમે તમારા ખેતરમાં સૂર્ય ઉર્જા પેદા કરી શકશો અને એ સૂર્ય ઉર્જાથી તમે તમારા ખેતરના પંપો ચલાવી શકશો, ટ્રેક્ટરો ચલાવી શકશો અને ખેડૂતનું ભારણ ઘટશે. વૈજ્ઞાનિકો આની પાછળ લાગેલા છે, સંશોધનો ચાલી રહ્યા છે અને એનો લાભ મારા ખેડૂતને સૌથી પહેલા મળે એના માટેનું મેં કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, અમે તમારી મોટરો બદલી આપવાનું કામ માથે લીધું છે. ખેડૂત પાસે પૈસા ના હોય એટલે બજારમાં આમ તેમ બધા ઓજારો ભેગા કરીને પેલી નાની મોટરો બની લાવી દીધી હોય. એના કારણે જેટલું પાણી જોઈએ એટલું ખેંચતી ના હોય, વીજળી વધારે ખેંચે, પાણી ઓછું ખેંચે. મારી સરકારે કહ્યું છે કે તમારી એ જૂની મોટર આપો, અમે તમને કંપનીની સરસ મજાની મોટર આપીશું. તમારું વીજળીનું બિલ પણ ઘટશે અને પાણીનો આવરો પણ વધશે. તમે મને કહો, આવી ઝીણી ઝીણી કાળજી કોઈ લીધી છે ખરી? ખેડૂતને આવી મુસીબત હોય જેની સમજણ હોય એવી કોઈ સરકાર આવી છે તમે જોઈ છે? ખેડૂત ભાઈઓ, છાતી પર હાથ મૂકીને મને કહો, ક્યારેય કોઈ સરકારી અધિકારી રાત્રે 8 વાગે ખેડૂતોની ચિંતા કરતો હોય એવી તમે કોઈ સરકાર જોઈ છે? આ મારી આખી સરકાર તમારા ગામમાં બેઠી છે, આ કૃષિ મહોત્સવમાં બેઠી છે. શેના માટે? તમારી ખેતી સુધરે, તમારી આવક સુધરે, ખેડૂતનો છોકરો સુખી થાય એના માટે અમે બેઠા છીએ. લોકો કહેતો છે ખેડૂતને તો અન્નદાતા કે, બધા શબ્દો સરસ વપરાય, જય જવાન, જય કિસાન બધું કહીએ, પણ જ્યાં સુધી ખેડૂત મજબૂત ન થાય, ખેતી મજબૂત ન થાય, એના માટેની ઝીણી ઝીણી વ્યવસ્થાઓ ન વિકસાવીએ ને તો બદલ ના આવે. એક આપણે સોઇલ હેલ્થ કાર્ડ લાયા હતા, અહીંયા તમે બોર્ડ પર વાંચતા હશો, લખ્યું છે સોઇલ હેલ્થ કાર્ડ. આ સોઇલ હેલ્થ કાર્ડ આખા દેશને નવું લાગ્યું કે આ ખરું લાયા ગુજરાત વાળા, અને કેટલો ફાયદો થયો. નહીં તો આપણે પડોશી પીળું ખાતર નાખે, આપણે પીળું નાખતા હતા, પડોશી આમ નાખે, આપણે નાખતા હતા, પડોશી આ કરે, આપણે કરતા હતા. આપણી જમીનમાં જરૂર છે કે નહીં જોવાનું જ નહીં, પેલા એ નાખ્યું, આપણે નાખો, અને પછી આપણે રૂપિયાનું પાણી થતું હતું. આ સોઇલ હેલ્થ કાર્ડને કારણે, ખેતીમાં વૈજ્ઞાનિકતા આવવાના કારણે સરેરાશ નાના ખેડૂતના પણ 10,000, 12,000, 15,000, 20,000 રૂપિયા જે ખોટા વેડફાઈ જતા હતા એ બચી ગયા છે. મારા ખેડૂત ભાઈઓ બહેનો, મારી આપને વિનંતી છે, આ કૃષિ મહોત્સવનો પૂરેપૂરો લાભ લો. આજુબાજુના બધા ગામના લોકો લાભ લે. મારા ગુજરાતનો ખેડૂત હજુ વધુ કમાણી કરતો થાય, મારો ગુજરાતનો ખેડૂત હજુ નવા પ્રયોગો કરતો થાય, મારો ગુજરાતનો ખેડૂત વીજળી પણ બચાવે, પાણી પણ બચાવે, મારો ગુજરાતનો ખેડૂત વધુમાં વધુ પાક પકવતો થાય, જમીન ટૂંકી હોય તો પણ વધારે કમાણી કરતો થાય. એના માટે મારી આ મથામણ છે. અને મથામણ 1 મહિનો ચાલવાનો છે, 1 મહિનો. અમે પેલા ઉદ્યોગોનો કાર્યક્રમ કરીએ છીએ ને, વાયબ્રન્ટ ગુજરાત,
છાપામાં પહેલા પાના પર છપાય, કારણ ઉદ્યોગપતિઓ હોય ને એટલે ફોટા છપાય. આ મારા ખેડૂતોનું કાંઈ છપાય નહીં. તમારી વાત ના છપાય ભાઈઓ, ટીવીના પડદે ના દેખાય. એ જે થવું એ થાય, પણ આ 1 મહિનો ચાલશે. કાળી મજૂરી કરીશું મેં, કારણ મારું ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય, મારો ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય, એના માટેની મારી જે મથામણ છે. અને આજે મારા સરકારના બધા અધિકારીઓ, 1 લાખ જેટલા મારા સરકારના અધિકારીઓ માત્ર કૃષિ મહોત્સવ સફળ કરવા માટે, ગુજરાતના ખેડૂતની વાત સાંભળવા માટે, ગુજરાતના ખેડૂતનું દર્દ દૂર કરવા માટે 40-45 ડિગ્રીના તાપમાનમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય ત્યારે ગુજરાતના ગામડા ખૂંદી રહ્યા છે. અમારા પશુ આરોગ્ય ક્ષેત્રના લોકો સવારે 5 વાગ્યાથી આવી જાય છે અને તમારા મૂંગા પશુની એની અબોલ પશુની સેવા કરવાનું કામ શરૂ કરી દે છે. ભાઈઓ બહેનો, સામે ચાલીને કામ કરનારી આ સરકાર છે, આપણા માટે કામ કરનારી સરકાર છે, આપણું ભાગ્ય બદલવા માટે મહેનત કરનારી સરકાર છે. આપણું ભાગ્ય બદલશે તો જ ગુજરાતનું ભાગ્ય બદલવાનું છે. ગુજરાતનું ગામડું સમૃદ્ધ થશે તો જ ગુજરાત સમૃદ્ધ થવાનું છે. એવી પૂરી શ્રદ્ધા સાથે અમે કામ લાગ્યા છીએ. ભાઈઓ બહેનો, રોજ જુદા જુદા વિષય પર તમારી જોડે વાત કરવાનું છું, ખેતીને લગતી જ વાત કરવાનું છું, પણ આપણે સાથે મળીને ગુજરાતની ખેતી આખી દુનિયાને જોવાલાયક બને એવી મારે બનાવી છે. આ પ્રગતિશીલ ખેડૂતોને મળજો. મેં જેમના નામ કહે ને એ સિવાય બી બધા બેઠા છે. આ તો ટાઈમ ઓછો છે ને બોલ્યો નથી. આ બધા મારા મિત્રો છે, ખૂબ કામ કરનારા લોકો છે. એમની પાસેથી ઘણું શીખજો. અને વૈજ્ઞાનિકો આવે છે એમને પણ પૂછજો. મોકળા મને વાત કરજો ભાઈઓ બહેનો, અને આમાંથી જેટલો લાભ લેવાય એટલો લો. અને આગળના કૃષિ મહોત્સવને પણ સફળ કરવા માટે આવતીકાલે તમારો રથ જ્યાં જવાનો હોય ત્યાં અત્યારથી સૂચના આપો. ટેલિફોન હોય તો વાત કરો, એટલે જજે ભાઈ અમે ગયા હતા, બહુ સારું થયું, જરા કહેજો. તમે જ પ્રચાર કરો. જોતામાં ગુજરાતમાં કેવી ક્રાંતિ આવે છે. ચાલો ભાઈઓ, તમારો ઘણો બધો સમય લીધો. ફરી કાલે મળીશું, બીજા તાલુકામાં હોઈશું, બીજા લોકો હશે, વાત નવી હશે, વધુ સારું કરવાની હશે. અને આજે પણ જો કોઈ ખેડૂતો મને ફોન કરીને કે પત્ર લખીને કહેશે કે સાહેબ આ મુદ્દા પર તમે વાત કરો, તો એની પણ હું વાત કરીશ. તમારી કોઈ મૂંઝવણ હોય તો મને કહેજો. હું અમારા સરકારી અધિકારીઓ પર માહિતી રાખીને તમને માહિતી આપીશ. આપના મનમાં જે વાત હોય બધી વાત મહિના સુધી રોજ તમારી વચ્ચે છું. ચાલો આનંદ કરો, ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમને સફળ કરો અને ખેતીનું ભલું થાય, ખેડૂતનું ભલું થાય, ગામડાનું ભલું થાય, વીજળી બચે, પાણી બચે, આ બધું કામ આપણે ઉપાડીએ એ જ અપેક્ષા. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.